તો જય માતાજી મિત્રો, આજના નવા ચેલેન્જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો આજનો ચેલેન્જ વિડીયો આપણે રાખેલો છે સ્ટમ્પ આઉટ કરો અને ઇનામ જીતો। તો આપણે એક ઓવરની અંદર સ્ટમ્પ આઉટ વધારે જે કરશે તેને આપીશું આપણે 300 રૂપિયાનું ઇનામ। તો પહેલો નંબર છે ચેતનનો, બીજો ભાવેશનો અને ત્રીજો મારો એમ દીપક પોતેનો। તો જે એક ઓવરની અંદર 6 બોલની અંદર જે વધારે વિકેટો કરશે એને આપણે આપીશું 300 રૂપિયાનું ઇનામ। તો ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી તમે જોડાઈ રહેજો। અને આપણે પેલો ચેતનભાઈ પેલો પથ્થર છે બરાબર, અને આ સ્ટમ્પ મિત્રો આપણે ડીસી સ્ટમ્પ છે, કોઈ ફેન્સી સ્ટમ્પ નથી। પેલા મેચોની અંદર અમે એવા સ્ટમ્પ નથી, અમે ડીસી ગામડાના બધા છોકરાઓ રમે એટલે અમે ડીસી સ્ટમ્પ રાખેલા છે, એકદમ સાદા સિમ્પલ આ ડીસી સ્ટમ્પ છે। એટલે કોઈ એટલું એવું બધું કરતા નહીં બરાબર, ખોટી કમેન્ટો ના કરતા। બાકી ચેલેન્જ વિડીયોની અંદર તમે જોડાઈ રહેજો। આ બાજુ આપણા ચેતનભાઈ રેડી છે, ચેતનભાઈ રેડી, અને આ બાજુ સ્ટમ્પની પાછળ ભાવેશભાઈ ઊભા છે બોલ આપવા માટે। ભાવેશભાઈ બોલ આપજો હો જલ્દી જલ્દી। આ બાજુ ચેતનભાઈ નાખે છે, એક બોલ ચેતનભાઈ, બીજો બોલ નાખે છે ચેતનભાઈ, આઉટ। બીજો બોલે એક આઉટ કરેલો છે, સ્ટમ્પ પાડેલું છે। તો હવે આપણે ત્રીજો બોલ ચેતનભાઈ નાખે છે, ચેતનભાઈ રેડી છે। 3 બોલ નથી, ચેતનભાઈ એક વિકેટ પાડી દીધેલી છે એટલે કે સ્ટમ્પ આઉટ કરી નાખેલું છે। અને હવે ચોથો બોલ પડે છે, 4 બોલ બરાબર, એક જ વાર થયેલું છે ને સ્ટમ્પ આઉટ। ચેતન કોશિશ કર ચેતન, કંઈ નહીં ચેતન ફૂલ કોશિશ કર, લાસ્ટ બોલ। કંઈ નહીં। તો ચેતન તારે કેમ એક જ વાર સ્ટમ્પ આઉટ થયું? તો મિત્રો આપણે જોઈ લો ખેતરની અંદર આ નાની એવી પીચ, અને આપણે ભાવેશ તો ખુશ જ છે એકદમ। ભાવેશનો વારો છે, ભાવેશ કઈ બોલ। હા તો ભાવેશ તું જીતવાનો છે લાગે હો ને? હા હા એમ કે છે 6 પાડો એમ કે છે ને। આપણા ચેતન જે એક ઓવરની અંદર 5-6 બોલની અંદર એક સ્ટમ્પ આઉટ કરેલું છે। તો મિત્રો ચેલેન્જ વિડીયોની અંદર હજુ પણ તમે જોડાઈ રહેજો। અને આ બાજુ ભાવેશ ખુશ છે, ભાવેશનો વારો છે આ બાજુ બરાબર ને? હા તો મિત્રો આ બાજુ આપણો ચેતન રેડી છે, ભાવેશ રેડી છે ખરા। ચેતન આ બાજુ આ સ્ટમ્પની પાછળ ચેતન બોલ આ પકડી આલજો જલ્દી જલ્દી બરાબર ને? તો આપણે હવે ભાવેશ નાખે છે પહેલો બોલ, એક બોલ, બીજો નાખે છે ભાવેશ, ચેતન 2 બોલ બરાબર ને? ભાવેશ કોશિશ કર, કંઈ નહીં 3 બોલ ફેલ જેલા છે, 3 બોલ। ભાવેશ ચેતનથી જીતવા માટે 2 બોલ, ચોથો બોલ પડે છે, આઉટ। એટલે કે એક સ્ટમ્પ આઉટ કરેલું છે ભાવેશે। અને આ બાજુ ચેતન ગોઠવી દે, ચેતન સ્ટમ્પ ગોઠવે છે, જોઈ લો ગોઠવી દીધું, રેડી છે। કેટલા 5 બોલ થયા? 5 બોલ ને? તો આપણે ભાવેશ 5 બોલ, ભાવેશ એકવાર કોશિશ કર લાસ્ટ બોલ, તો ચેતનથી જીતવું હોય તો। ભાવેશ કોશિશ કર, ભાવેશ તારું ઇનામ જીતવું હોય તો। હા મિત્રો આ બાજુ જોઈ લો, ભાવેશે સ્ટમ્પ પાડી દીધેલું છે। ભાવેશ તું ચેતનથી જીતી જાઓ બરાબર? તો આ બાજુ ચેતન છે, ચેતનને બોલાવી આપણે, ચેતન કંઈ કહેશે તો સ્ટમ્પ કરે છે। ચેતન અહીંયા ચેતન પછી સ્ટમ્પ સીધું કરજો બરાબર? ચેતન ત્યાંથી ભાવેશ જીતી જાઓ। કેમ ત્યાંથી આવું થયું આજે કઈ મહિની વાત એવું? બાકી આ બાજુ ભાવેશ જીતી ગયેલો છે। તો મિત્રો આપણે ચેલેન્જ વિડીયોની અંદર તમે જોડાઈ રહેજો એન્ડ સુધી, તો તમને મજા આવશે। તો મિત્રો હવે દીપકભાઈ રેડી છો તમે? દીપકભાઈ રેડી એકદમ। તો આ ભાવેશભાઈ આપણા પાછળ કીપરિંગ કરે છે। તો આપણે પહેલો બોલ છે, પહેલો બોલ નાખે છે દીપકભાઈ, એક બોલ ફેલ, એક બોલ થયો, આપણે એક બોલ ફોલ જેલો હતો। આપણે 3 બોલ કોશિશ કરવી પડશે। અરે યાર થોડીક રહી ગઈ દીપકભાઈ। મિત્રો આપણે 2 બોલ થઈ ગયેલા છે, હજુ 4 બોલ બાકી છે।
કોશિશ કરીશું આપણે. ત્રીજો બોલ પડે છે. આપણો ત્રીજો બોલ બરાબર છે. થ્રો જ પાડી. થ્રો પડી ગઈ બેઠી. થ્રો એક સ્ટમ્પ આઉટ કરી દીધો આપણે. કેટલા બોલ? 3 બોલ. 3 બોલ. 3 બોલ મેં એક સ્ટમ્પ આઉટ કર્યું છે મિત્રો. આપણે ભાવેશ સીધું કરી દેશે. તો મિત્રો હવે દીપકભાઈ સ્ટમ્પ 80 ને આવે છે તો ચોથો બોલ પડે છે. બોલ આપણે એક વાર થોડી વચ્ચી ગઈ છે. 4 બોલ હવે 2 બોલ ની અંદર 2 વિકેટ કરવું પડશે. 2 બોલ में 2 વિકેટ. અરે યાર પતિ જો પતિ આવે ના કામ લાગે દીપકભાઈ. આપણું પતિ જો પણ હજી કરીશું ટ્રાય. તો મિત્રો આપણા દીપકભાઈનો લાસ્ટ બોલ પડે છે. દીપકભાઈ નાખો. આ પણ હે ગયેલું છે બોલ. આપણે બધા બોલ છે ને બાળા જિલ્લા છે બરાબર. તો આપણને એટલું બધું તાકણું નિશાન નથી પણ ભાવેશ તાકે છે તઈ ક્યારેક તકાઈ જાય ને ક્યારેક ના પણ તકાય. આ તો લાવો. તો મિત્રો હવે તમે એન્ડ સુધી તમે ચેલેન્જ વિડીયોની અંદર જોડાઈ રહેજો ને આ બધું ભાવેશ છે. ભાવેશ જીતી ગયેલો છે મિત્રો. તો આપણે ઇનામ હવે વિજેતા જાહેર કરી દઈએ બરાબર ચેતનભાઈ? બરાબર ને? બરાબર. હા. તો મિત્રો આજનું જે ચેલેન્જ વિડીયો હતું કે સ્ટમ્પ આઉટ કરો અને ઇનામ જીતો, જેમાં આપણે ભાવેશે ચેતન કરતાં 2 વાર સ્ટમ્પ આઉટ કરી મારા કરતાં મારે એક જ થયેલી અને ભાવેશ જીતી ગયેલો છે. તો આપણે ભાવેશને 300 રૂપિયાનું ઇનામ આપી દઈએ. 100, 200 અને 300 જોઈ લો. તો લે ભાવેશ 300 રૂપિયાનું ઇનામ. પડશે દીપકભાઈ. હા ગણવા પડશે એમ કે 100, 300 બરાબર છે. બરાબર છે. તો મિત્રો આજનું ચેલેન્જ વિડીયો આટલે પૂરું થાય છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓફ કિંગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.